હા તમે ભુવાજી ઢૂંઢતા ઢૂંઢતા એમ કરું તેમ કરું ઓલું કરું દીકરા આપો છો તો હા. દીકરીઓની ઇજ્જત તો બચાવો. દીકરીની ઇજ્જત તો બચાવતા નથી. આ વાત સાચી છે. હલો બોલો બોલો અકુભા. છોકરો, બસ મજા મજા. બોલો બોલો, કેમ છો? હવે આ શ્રાવણ મહિનો આવી ગયો છે. હા, શ્રાવણ મહિનો આવી ગયો. દશામાના વ્રત આવ્યા છે. હા આમ ગણો તો આ કુત્તી મહિનો ગણાય. હા હવે આખો મહિનો શ્રાવણ મહિનો બધા ઉગાડે પછી હાલશે, હા મહાદેવના દર્શન કરશે અને પછી જેવો શ્રાવણ મહિનો પૂરો થાય છે હા એવા 31મે દિવસે પાછા ઈંડા ને મરઘાન કાપવાનું ચાલુ હા, કરશે. હતું એનું ચાલુ કરી દે. હા, 11 મહિના તમારે ખાવું છે અને 12મા મહિને તમારે વ્રત રાખવું છે. હા, વ્રત રાખવું છે. હવે દશામાં આવ્યા છે તો આપણે દશામાં ને તો અપમાન નથી કરતા. દશામાં તો બધાની દશા વાળા જ છે. હા પણ આ મારું દીકરું એ સમજાતું નથી કે હાથમાંથી કંકુ એક ધારું પડે તો કાંક ચાંદીના સિક્કા, કાંક સોનાની નોટો, કાંક રૂપિયા પડે તો કોઈ ગરીબના ઘર બનાવી લે બાબા. અકુભાઈ, મેં આજે 2 વિડિયા જોયા હતા. એમાં હા. એક બેન ધૂણે છે દશામાં, બરાબર. હવે હાથમાંથી ઓલો હળદર કાઢે છે. બોલો, હળદર કાઢે છે હાથમાંથી. હા, હળદર નો આખો ઓલો થાળ ભરાઈ જાય છે. હવે હળદર ને શું કરવી છે માતાજીને, અને એ શું લેવા કાઢી છે હળદર, એમ શું સાબિત કરવા માંગતા છે? હા, હા, એની વિશે તમે કાંઈક કહો. હા. હળદર કાઢ્યું તો હોનું કાઢ્યું હોત તો. હા, એ તો હું કહું છું. એને કરતા હોનું કાઢ્યું હોત તો હળદર કરતા. હા, કેવું હાળું મારું દીકરું આ જો ની. હા સાઈડમાં પાછા ઓલા, જો મારી વાત સાંભળો. હા મુરગી હોય, મુરગી હા, ઈ પેલા શું આપે? એ પેલા ઈંડા આપવા. હા, ઈંડામાંથી શું બને? ઈંડામાંથી એનું બસ્સું બને. બરાબર. તો હા. અમુક એવું કેતા હોય કે અમે તો ખાલી ઈંડા જ ખાઈએ છીએ, મુર્ગા નથી ખાતા. પણ મેન તો ઈંડા ને એમ. તો મેન તો ઈ પણ માંસાહારી કે શાકાહારી? હા, એ વાત છે તમારી, પણ આ હવે કોણ સમજાવે એને? પણ એમને તો પછી કોઈ રહેતા નથી. આ 10 દિવસ મને એમ થાય કે કાયમિક માટે આવું બધું ખાવું છે ને પછી 10 દિવસ દશામાં આવે ચાલે કે કંકુ પડે પછી કેમ નથી પડતું એમ. હા, અત્યારે આ પછી નોરતા આવશે ને તારે ત્યાં પછી ઓલા કુકડાની બોલી મને મીઠી મીઠી લાગે. આખું વરસ તો તીખી તીખી લાગી, ખારી ખારી લાગી. હવે મીઠી લાગશે. હા, એ તો વાત છે યાર, શું કરશું બોલો. એવું થાય બધું. એટલે આ ભલા મણા શ્રાવણ મહિનો આવ્યો હા, તો શ્રાવણ મહિનાનો મતલબ શું છે મને ખબર નથી પડતી. એ તો મને નથી ખબર પડતી અકુભાઈ. શ્રાવણ મહિનો આખો મહિનો મહાદેવ નું ઓલું હોમમાં રાખવાનું. અમારી એક અહીંયા એક ભાઈ છે, હા ઈ ઓલું આપણે શું કે ઓલું મુરઘીનું ને એવું શાક બનાવે હા અને સાદું શાક બનાવે ને દાળ ભાતે બનાવે. હા તો અમે રોજ એના બોર્ડ વાંચતા જતા હોય. હા તો મેં એને એક દી હાથ કર્યો, મેં કીધું ભાઈ આવું હું, મેં કીધું તમે આવું બનાવો છો, અને મેં કીધું હવે પગમાં ચંપલ નથી પહેરતા. હવે મને કઈ શ્રાવણ મહિનો આવી ગયો એટલે 1 મહિનો મારે કે ચંપલ નહીં પહેરવાના. અને મેં કીધું તો આ બનાવવાનું, મને કે બનાવવાનું તો ચાલુ રાખવાનું, નકર ખાવું હું. મેં કીધું હાલે ભાઈરે કરી. મને કે 1 મહિનો નહીં ખાવાનું, બનાવવાનું ચાલુ. બનાવવાનું ચાલુ. હા, એવું છે. બોલો, હકીકતમાં તમને બતાવું અહીંયા. હા, સાચી વાત છે. અરે અહીંયા તમને વિડીયો કોલ કરે કે જો આ ભાઈ હા હા અરવિંદભાઈ એનું નામ. બોલો. હા, દાહોદ ગોધરા વાળા. આવું છે બધું. હવે કોણ આને સમજાવો બધાને? હવે ભોળાનાથ તો કાંઈ કહેતા નથી તમે આવું બધું કરો એમ. એ ભોળાનાથ કાંઈ નથી કહેતા. ભોળાનાથ કહે કે ખાઈ પીને મજા કરો, હા, ખાઈ પીને મજા કરો ને કામ ધંધો કરો. આ કામ ધંધો કરો. બાકી આવું બધું તમે ધતિંગ કરો. અત્યારે ભાઈ આ દશામાની ભૂયું લાખ જાગ્યું છે. તારે આ દશામાના વરસ છે કે નહીં? એવી બધી. એક તો ખુમસામાં છે ને થાળ આવક ને એની અંદર થી કંકુ કાઢે છે, બરાબર. હાથમાં અને છોકરી પાછા મૂકી રાયડું. અરે પાછા એમ નહીં, એનો ઘરવાળો પકડતો હોય. હા, એનો ઘરવાળો પકડતો લ્યો. એનો ઘરવાળો આગળ મેં વિડીયો જોયો ને એમાં એને ઘરવાળા કંકુ પડતા ને તો રાડું રાખે. એ ખમા માડી ખમા, એ કે ખમા
મેં કીધું આ લે ભારે કરી આવે. મેં કીધું આ કેમ રાયડું નાખતા છે, એટલું બધું બળ આવી જાય. અને પાછું ઓલો ઘરવાળો કંકુ પડે ને તો હાથ આમ કરે, પણ મને એ નથી થતું કે વધીને થોડુંક જ જ્યાં લગી કેમિકલ હાથમાં બચેલું હોય ને હા એ તા સુધી જ ભરે, ત્યાં સુધી પડે, પણ કોઈ ડબ્બો નથી ભરી દેતા. હા ડબ્બો નથી ભરી દેતા. જો આ હું તમને હકુભાઈ કહું, એક વિડીયો આજ મેં જોયો હતો કે એમાં એક છોકરી છે હાવ ગરીબ ઘરની હતી, એનું આમ ઘરે હાવ ઓલું હતું કાપરું જેવું હતું, ને ખાટલો એવો જૂનો ખાટલો ની હુતી હતી, કંકુ પાડતી હતી. બોલો તો ઈ કંકુ પાડવાનું ક્યાં જોર છે, એનું ઘરનું સારું કરી નાખે. મેં જોયો જોયો ને તમે? હા એ જોયો, હુતી કંકુ. હવે એમાં પાછી કોમેન્ટ આવી, માતાજી આળા બહુ કરે છે. માતાજી કે હવે મને તેમ લાગ્યું કે છોકરી બીમાર છે. હા એ છોકરી બીમાર છે ને, એને કાંઈક કેમિકલ હાથમાં લગાવી દીધું, એટલે આમ કરતા બેટા આમ કરે એટલે રેડી થઈ જાય બધું. હા રેડી થઈ જાય. હા એનું ઘરનું સારી કરી નાખતા. બોલો એટલા બધા ગરીબ છે તો એ ઘરનું સારું કરી નાખે. પેલા પબ્લિક ને દેખાડવાની ક્યાં જરૂર છે આવું બધું? હવે ભાઈ આમાં તો હું છે ભાઈ ઘરે હવે આપણે ઓલા શું કેવાય, એ તો પછી આપણે ચર્ચા કર્યું. પણ આ એક રેકોર્ડિંગ શ્રાવણ મહિનાનું સડાવજો કે તમારે હિન્દુ થઈ અને 11 મહિના તો તમારે બહાટી બોલાવી છે. મુર્ગાન મટન ને પાડાન બકરાન આન તેન ઈંડાન ફીંડાન લીંડાન બીંડાન બધું ખાવું. અને પછી જેવા દશામાના એમ કેવાય છે કે વ્રત આવે એવા તમારે બરાબર મહાદેવ નું નામ લઈને પછી 11મા દિવસે તમારે પાછું ખાવાનું ચાલુ કરવું. જો મારી વાત સાંભળો, આમ દશામાના વ્રત આવે ને ત્યારે 10 ને 11મા દિવસે અમુક ચાલુ કરી દે, અને અમુક 31 દિવસ પછી ચાલુ કરે. કે શું છે કે પેટ થોડાક વધી ગયા હોય ને એ થોડાક ઓછા થઈ જાય. હા એટલે આવું છે ભાઈ. હું કે આખું વરસ ખાવું છે, પાપ કરવું છે, અને તમારું પાપ ધોવા માટે તમે એટલા બધા લોકોને અંધશ્રદ્ધા ફેલાવો છો પગમાં. હા મહાદેવ નું, જો મારી વાત સાંભળો, મહાદેવ તો કોણ છે? ભલામણા કાળ મૃત્યુઓ કરે, કામ કરે, સંડાલ કા કાલ ભીયુષ કા ક્યાં કરે, ભક્ત એમાં કાલ કા. પણ એનું કાક હોવું જોઈએ. હા એનું કાક હોવું જોઈએ. હવે તમે ભલામણા દર હોમ મારે. હવે આપણે માની લો કે અમુક ને ખબર નથી લિંગ શું છે. હા મહાદેવ ની અગળ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભેરું, ભોળા નાથે ભાંગ વાવી નીંદે છે ગુણ. હું કઈ નીંદે ગણેશ કઈ નીંદવા જતા છે? એ પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેસ યગડ બમ 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 ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભેરું, નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે. એ પછી 11મા દિવસે નાચે હવે બધા તો ગડબમ કળજુગ આવ્યો. હવે આવું છે ભલામણા. બોલો પાર્વતીજી પાણી વાળા છૂટા મેલી કેસ હવે આગળ બમ, એવું ક્યાં પાર્વતીજી પાણી વાળા છે એવું ક્યાં ઇતિહાસમાં લઈ ગયું? ના ક્યાંય છે નહીં. અને ગણપતિજી નીંદવા જાય તો ભલામણા ગણપતિજી ભલામણા મહાદેવ નો છોકરો એ નીંદવા જાય. હા કેવું ગીત ઉતારી દીધું બોલો. હા હવે ઓલું એક ગીત આવ્યું છે, સૈયર મોરી રે સાંદા ને પસવાડે એ હુરજ કેદી યુગ શેર લોલ. સાંદા ને પસવાડે સુરજ કેદી ઉગ્યો ઈ કયો મને હાલ. એને પસવાડે કેમ ઉગે? પણ એમ નહીં, પછી એમ કે સૈયર મોરી રે ઓલા ભલામણા ઈ ગીત સૈયર મોરી રે સાંદા ને પસવાડે કોઈ સૂરજ ઉગેલો ત્યાં ઇતિહાસમાં હોય ને તો મને બતાવો. ક્યાં નથી? અરે ભલામણા ગીત જોડી દીધા છે હમણાં. આપણે ભલામણા દેવાત પંડિત ના જે વાણી હતી એ બધી શું છે કે જો દોડે દીવા બળશે. હા બધું સાચું પડ્યું ને. એને કેવાય પંડિત. હા ક્યાંય ભુવા કે ભુવાનું છે? ભુવાનું ક્યાંય ભગત હોય. હા ભગત હોય. હા હવે તો દોડે દીવા બળશે, પડી કે પાણી વેસાય, આ બધું થઈ ગયું. ધરતી ઉપર હેમ્બર હાલ છે, હેમ્બર કેતા ગાડીઓ. હા બરાબર. પછી 7 વર્ષની દીકરી બાળકને જન્મ આપશે, અત્યારે 12 વર્ષની તો આપે જ છે. અને એક હકુભાઈ એક નરાધમી એક છે 18 મહિની છોકરી, એનો બાપ છે હગો. બોલો એવો વિડીયો એક વાયરલ થયો તો. 18 મહિનાની છોકરી હતી. હા 18 મહિનાની છોકરી પોતાની છોકરીને ચોકલેટ ખવડાવવા લઈ જાય. હા
અને એમાં જો હું એમ કહું છું હા કે ભુવાજી જયારે ધૂણતા હોય, માની લો કે હું ભુવાજી જ છું, હા હા હું કોઈને કઈ ચેલેન્જ ફેંકતો નથી, હું તાવો કરતો હોય, બધું કરતો હોય, બરાબર. હા ઈ અને તમારી શ્રદ્ધા છે હા શ્રદ્ધા છે તો મારું એ કહેવાનું, અમુક મોટી ગાદી વાળા જ્યાં લાખો ભુવાજી જાય છે, હા લાખો માણસ જાય છે ભુવાજી પાસે, તો એ ભુવાજી નું એમ કહું કે આજે બલાત્કાર થવાનો હોય ભારતની અંદરમાં, ગાયું કપાવવાની હોય, ત્યાં પહેલા કહી ગયો નહીં કે આ હા. વસ્તુ થવાની છે. હા ઈ વાત છે, આ જગ્યાએ થવાનું છે, તમે જાઓ ઈ બાઈ કહી દે તો ધોણી નામ. પણ તે ઈ બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે માતા કેમ નથી આવતી? એમ માતા હું છે વિદેશ વહી ગઈ કે કોઈ વાદી કંડિયામ નાખીને લઈ ગયો, એમને તાવા કરીને લોકોને તમારા ખિસ્સા ભરવા છે? હા ઈ જ છે, પણ હવે સમજે એને છે ને કોઈ આપડે તો બધા કઈ કઈ ઠાક્યા આવે, પણ હવે પબ્લિક માનતી નથી તો આપડે તો હવે કેટલું અરે કહેવું એમ. કઈ નહીં, મારી વાતમાં જો આમાં જે અમુક વસ્તુ માની લો કે શ્રાવણ માસ, હા શ્રાવણ મહિનો મહાદેવનો છે, તો આખું તમે વરહ નો ખાતા હોય ને માસમતી, અને હા. ઈ લોકો મહાદેવનો શ્રાવણ મહિનો એમને માને ને તો હા. બરાબર છે, પણ 99% લોકો એવા છે કે માસમતી ખાય છે. ખાય છે આ 10 દિવસ તો વગા વગા કાઢશે હકુભાઈ, આ 10 દિવસ દશામાં 10 દિવસ વગા અને બીજું ઈ 11મા ગણપતિ દિવસે આવે તો ઈ ને, પોગી જાય. ગણપતિ આવે ને ગણપતિ, હા હા ત્યારે છેલ્લા દિવસે દારૂ પીને નાચ કરવા છે. હા નાચ કરવા છે હા એટલે આ ભલામણા હું કઈ આવા નીતિ નિયમ છે. પછી ભીમ 11 આવે, ભીમ 11 હા હા ત્યારે આપણે લાડવા ને ગાંઠિયા ને કેરી નો રસ ને એવું બધું મીઠાઈ ખાવાની હોય, હા તો એની બદલે જુગાર રમવામાં આવે છે, હા સુગર રમવામાં આવે. બરાબર. પછી બીજું ઈ કે 7મ 8મ ના તહેવાર એક દિવાળી જેવો તહેવાર કહેવાય, હા જેની અંદરમાં પેલાની દીકરીઓ જે બેનું દીકરીઓ હતી એ હા. અઠવાડિયું પોતાના માવતરના ઘરે રોકાવા જતી કે ચાલો 7મ 8મ છે, ભાઈઓ બહેનો હગા મળી અને બધાય મીઠાઈ હાથે બધું બનાવતા. હા સાચી વાત. અને આમાં તો 7મ 8મ આવી એટલે કૃષ્ણ ભગવાનની 7મ 8મ હાલો કે એનો જન્મ થાય છે, હા જન્મ થાય તો છે. એમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થાય તો તમે જુગાર રમીને તમારા ખિસ્સા શું કામ ખાલી કરો? હા સુગર રમે હા એક સમજા જેવી વાત છે ને. હા સાચી વાત છે તમારી. હા ઈ એમ કહે છે કે 5 પાંડવો હારી ગયા હતા, હા એટલા માટે આ બધું જો. પછી હોળી છે ને, હોળી, હા ઈ હોળી છે ને, હોળી કોઈ ખેલાતી નથી, હા હોળી ને ખેલાતી નથી. ઈ ધૂળેટી હોળી ની જે ખેલે છે ને લોકો, ઈ હા. જયારે હોળિકા હતી ને, હોળિકા, હા ઈ જયારે હોળિકાને ચુંદડી માથેથી વહી ગઈ અને પહેલા જ બચી ગયો ને, હા ત્યારે રાક્ષસોએ હોળી મનાવી હતી, એકાબીજાના માથે કાદવ ને આમ તેમ નાખ્યું. એમ મારા બાપુ પોતે કહેતા, મહાભારત ને રામાયણ મોઢે વાંચીને, હા કે હોળી ખેલવાથી રાક્ષસો હોળી ખેલતા હતા, હા આ હોળી ખેલાતી નથી આપડતી એમ. નો ખેલા નહીં હકુભાઈ. ઈ પાછી ઈ હોલિકા જે હતી કે નહીં, હા ઈ કોણ હતા ખબર તમને? હા ઈ અમારા ઈ- દલિત ની દીકરી હતી. હા હા આપણ એ મૂળ તો હરનાકશ ની બેન ને. હા હા આપણ એ ત્યારે એ રાક્ષસોએ તો બધા છે ને, હું ધૂળેટી હોળી હું નથી મનાવતો. પણ અમે કોઈ દી નથી મનાવતા, હા. અમે મનાવીએ ખરા, હા પણ એનું બધું તહેવાર હોય એવો કઈ આપણે માથે ઓલું કોઈને ઉડાડવું ને એવું નહીં. ના એવું નહીં. હા, હું કોઈ દી તો સ્ટેટસ ન ચડાવું હોળી દિવસ. હા હોળી ધૂળેટી દી હું કોઈ દી સ્ટેટસ વોટ્સઅપ માં હું ન ચડાવું, ક્યાંય પણ ન ચડાવું. હા પણ ઈ જે મનાવાતી હોય ને, હવે એક સ્ત્રીને તમે જીવતા હળગાઈ દે ને ઈ તમે એનો શોખ મનાવો, તમે આમ ખુશિયા મનાવો, એ કઈ હાલે હકુભાઈ? હા હા ઈ જ તો કહું છું. હા એવું કરે, પણ હવે આ સમજે એને છે ને. હવે માની લો કે અમુક ને આંખમાં કમળો હોય, હા ઈ જ તે કમળો હોય. આ રેકોર્ડિંગ થાય જ ને તમારામાં? હા થાય છે થાય છે. હા તો ચડાવજો એમ. અને મહાદેવ નું જરાક કહેજો એને કે તમારે બધે ઘણી જગ્યાએ માની લો કે વિડીયો આવે છે, હા હા તો દશામાં કંકુ પાડે છે, તો દશામાં ભૂલચૂક માફ કરે. દશામાં ના જે ભૂઈ છે ને, ભૂઈ, હા. ઈ એને કહીએ તું આખું વર ઈંડાન મુરઘાન દાબો છો, અને જાદુ તો આ બાજુ જ તે, આ બાજુ ઉત્તર ગુજરાતમાં જ જાદુ હાલી મળ્યું છે, હા બરાબર. ઘેરે ઘેરે દશામાં ઓલું કરે, આ કરે. અનેક જગ્યાએ જો આગલા વર્ષે ઘી પડતું હતું તો ઈ એને આપણે બધા, અહીંયા ભરૂચ બાજુ. હા એને જો જૈન પંડ્યા પકડી પડ્યા, બરાબર. હા, હવે આખી વાત જૈન ઘી પંડ્યા તો, નીકળતું પણ એમાં કાંઈ સાચું પડ્યું? ના ના
હવે એ ઘી નહીં એને પૈસા કમાવાની ટ્રેનિંગ પૈસા હતી, એ કમાવાની મૂળ તો હા, દરબાર જ એક હતા. છે બરાબર. આપણે તો લોકોને સમજાવીએ કે આગળ તમે વિડીયો નાખશો ને તો ઘણા કહે લ્યો આમ કે ને તેમ કે એમ નહીં, હું સાચું જ કહું છું. સાચી વાત છે ને. અને હકુબા આમ થાય મારા ઓડિયોમાં ઘણી એવી કોમેન્ટ આવે છે કે હકુભાઈ ને કેમ જ આવતા નથી એમ, હકુભાઈ ક્યાં ગયા એમ. હા, હકુભા જીવતો જ છે ને. હકુભા અત્યારે કામ ધંધામાં ફૂલ લાગેલા છે. ઓડિયો આવતા નથી એમ. મારી કોમેન્ટમાં બે ત્રણ એ મેં જણા છે ને ભાઈ મારી ચેનલ ચાલુ જ છે, હા પણ હું છે ને મેકતો નથી કાંઈ. બરાબર, એ વાત સાચી. કાંઈ મેકતો નથી એમાં. ત્યાં હું મેકિંગ કરું અત્યારે. હા પણ મેં આ જે બેનું દીકરીઓની જે માની લો કે નાની નાની દીકરીઓની જે ઇજ્જત એમના અમુક નરાધમો રાક્ષસના પેટનાઓ જે નાની નાની દીકરીઓના જે ઓલું કરે છે, એમાં મારે એમ કહેવાનું છે કે અમુક ભુવાજી ફાકાજીકી કરે છે ને, કે તાવો તો આજે થાય છે ને કાલે થાય છે ને. અમુક ભુવાજી માની લો કે દર રવિવારે બેઠક કરતા હોય, કોઈ બી ભુવાજી હોય, આ ખુખાર મેલડીનો ભૂ હોય, અમરત બાપા મેલડીનો ભૂ હોય, લાખો માણા ભેગો થાય, એને હું એમ કહું છું કે તમે એટલું તો કયો કાલે આ બેન દીકરીની માથે ઓલો રાક્ષસના પેટનો આવું કરવાનો છે, તે બેન દીકરીની ઇજ્જત તો બચાવો તમે. હા, એ અગાઉ કહી દો તમારે આમ થવાનું છે. હા, તો ખાલી કહી તો જો, કોઈ બી જગ્યા ખાલી ગુજરાતમાં તો બચાવો તમે. તમે તમારા બાજુના ઘરમાં બેન દીકરીની ઇજ્જત નથી બચાવી શકતા. રાક્ષસના પેટના પાછા કઈ કે અમે આ કરી નાખી તે કરી નાખી, કાંઈ થાય નહીં. કાંઈ ન થાય. હે, સાચી વાત છે તમારી. એટલે વાત છે યાર. હા, તમે ભુવાજી ઢૂંઢતા એમ કરું ને તેમ કરું ઓલું કરું, દીકરા આપો છો તો દીકરીઓની ઇજ્જત તો બચાવો. દીકરીની ઇજ્જત તો બચાવતા નથી. હા, વાત સાચી છે. તમે એટલા બધા દીકરા આપો છો, એટલું બધું એ કરે, કેટલાય તો ઘણા દીકરા આપે છે. હું માતાજીનું અપમાન નથી કરતો, માતાજીને હું ભગત જ છું. બરાબર, અને હું બધું ભક્તિ કરું જ છું. હા, પણ હું એ ભુવાજીને કહું કે અમુક છેલ્લે ઠોકીને કહી ને કે રોડ ટુ રોડ હોળ ગાડી આલી આવતી અને તમારે સામે ભટકાઈ જાવ. માતાજી એવું ન બોલે. બોલે ને એવું થોડી. અને આમ પાવર થી કહેતા હોય હું આમ કરી નાખે તેમ કરાય. એ ભુવાજીને હું કહું કે તમારથી થાય ને કરી લેવાનું. પણ આપણે છે ને માતાજીને કહી કે માતાજી આવું કોઈ દી કહે નહીં, પણ ખાલી એટલું તો કહો કે બેન દીકરીની જે ઇજ્જત લૂંટાય છે ને, એ ખરું ખાલી એમ કહે કે આ નાની દીકરીનો ઓલો રાક્ષસના પેટનો કાલ આવું કરવાનો છે, તો એ દીકરી બચી જાય. બચી જાય. તમે દીકરા જો માં દીકરીઓની ઇજ્જત બચાવો તો ખબર પડે કે નહીં ભુવાજી હાચો. મેં તમને ઓલો ઓડિયો એક મોકલ્યો તો વિડીયો, એમાં જોયું ને તમે કેવું ઘરનું જ બોલે છે. હા, જો કે આપડે નામ ઘણા નથી દેવા, પણ એ ઓડિયોમાં મેં તમને મોકલી ઘરનું નથી બોલતા. એ માતાજી એવી રીતે બોલે, નો જ બોલે. એવું છે. આ રેકોર્ડિંગ વાયરલ કરી દેજો ને. આપણે માની લો કે ભુવાજીને જરાક કહેજો ને, એનું લખજો જેવું લખવું હોય. હા, તે વાંધો ના. બરાબર, હાલો ના. કોઈ નાની દીકરીઓના જે ઇજ્જત લૂંટાય છે ને, એમાં જરાક તમે કહો કે આ જગ્યા થવાનું છે ભાઈ, એ દીકરીઓ બસાવી તમને કરોડો લોકો પગે લાગશે, અને તમને હું પગે લાગવા આવે છે. પણ તમે ખોટે તમારા ખિસ્સા ભરો છો ને, એમ નામ તમે ક્યાંય કામ ધંધો કરવા ગયા ને રૂપિયા વાળા થઈ ગયા. અમને બળતરા નથી થતી, અમારે આંખો ટાઢ્યો તમે રૂપિયા વાળા છો ને માતાજીની દયાથી. પણ તમે જે છો ને દસ દીકરા નામ ને તેમ ને, એ બધી ખોટી વાત છે. એમ સમજાય ગયું? દીકરીઓને તો બસાવવાનું કરો. આજે નાની બાળાનો જે રેપ થાય છે ને, એ તમે કહી દો ખાલી. હા, ઈ ભુવાજી ને હું કહું કે કાલે કોઈ બી ભુવાજી જે હોય ભુવાઓ, ઈ જો ભુવાઈ ન કરતા હોય, ભડવાગીરી ન કરતા હોય, માતાજી સતમાં જ હોય, એને આમ તેમ કરતા હોય, ઉકળતા તેલના તાવા પી જતા હોય, ઘણા તે એમ નામ ગાદી કરતા હોય, ખુખાર મેલડી ને કહું, અમરત બાપા મેલડી ને કહું, બધાને ભુવાને કહું કે બેન દીકરીની એક વખત આ જગ્યાએ ઇજ્જત લૂંટાવાની છે, ઈ જ ભુવાજી કહી દે કે આવું થવાનું છે. તો જો એક વખત બચાવીને કહી દે, અગાઉ કહી દે, તો હું માનું કે નહીં આ ભુવાજી છે ને બધાને માનવું જ પડે. આમાં કોઈ કોમેન્ટ ખોટી, આમાં કોઈ કોમેન્ટ ખોટી કરતા નહીં. મારે ભુવાજીનો વિરોધ નથી, પણ ભુવાજી ખોટે ખોટું કહે ને, ઈ જ હું વિરોધ કરું છું. તમે સત્યના માર્ગે હાલતા હોય ને તો તમને માતાજી આવતા જ કયો. બરાબર? હા, બાકી કોઈ કઈ કરી નથી હજુ. ખોટા પબ્લિક વિડિયા બનાવીને પછી આપણને કે જો આણે આપણો વિરોધ કર્યો. વિરોધ નથી. હું સાચું બોલું છું. બેન દીકરીની ઇજ્જત બચાવો. તમે એક જે શક્તિને લઈને બેઠા છો ને, એ તે એક બાય જ છે, અને આ રીતે કોકની દીકરી છે, ને દીકરી પછી કોકની ઘરવાળી બનવાની, ઘરવાળી પછી માં બનવાની, માં પછી હાહુ બનવાની, અને એ હજી દુનિયા નથી જોઈ. એ દીકરીઓની ઇજ્જત લૂંટાઈ જાય છે. તો એ ભુવાજીને હું કહું કે તમને માતાજીને આમ ને તેમને દર રવિવારે બેઠક કરો ને, તમારી બેઠકો બંધ કરી દે. તમે ખોટી રાણ ના કહો, હું એમ કહું. કરી લેવાનું જાઓ તમારે. સાચી વાત છે. હા, મારી મેલડી છે ને, હું જો ભાઈ અગરબત્તી ધૂપ દીવા હાંજવાર કરું છું.
પણ મને બળતરા એ થાય કે તમે ખાલી તાવા કરીને આ કરીને એવું તો બધું થાય. હા, એ અહીંયા વાત હું કરી દઉં હાલો, 1 કરતા 21 કિલો નો તાવો આજથી હું કાઢી દઉં હાલો, હા સાચી વાત છે. ત્યાં લગી ઉભો ન થાવ. હા બરાબર ને, હા સાચી વાત છે. કાંઈ વાંધો નહીં હાલો. બીજું હું આપણે આ તો વિડીયો વાયરલ કરજો ઓડિયો. હા, તો વાંધો ભુવાજીને ચેલેન્જ, તમામ ભુવાજીને હકુ કાઠીની ચેલેન્જ કે હા, બેન દીકરીની challenge છે. ઇજ્જત બચાવો. હા હા એ હારું હારું, વાયરલ કરી દઉં છો વિડીયો. હા હા, જય માતાજી. જય માતાજી.